હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો આપણે જતા રહો તો કંટાળો કે બહાર તો ક્યાંય જવાતું નથી અને બહાર જવા માટે પૈસા જોઈએ. પૈસા તો આપણે કાંઈ ખીચામાં ખાલી 60 રૂપિયા પડ્યા છે. તો મમ્મી કહેતી હતી કે ક્યાંક જોબમાં લાગી જાય તો તારો ભાઈ ખર્ચો નીકળી જાય ને આપણે ઘરમાં બી દેવાઈ જાય. તો મમ્મી ખાલી જાય જોબ ઉપર 10,000 ખાલી પગારે, તો 10,000 આખું ઘર હાલે. તો જોબ તો લાગવું જોઈએ, જરૂર છે. તો પણ મારી કંઈક બીજી ઈચ્છા છે, તો જોબ કરવાની ઈચ્છા છે નહીં, આપણે થોડુંક બીજું કરવું છે. તો હવે જોઈએ છીએ, 2 મહિનાનો સમય લઈએ. 2 મહિના થોડીક આપણે યુટ્યુબમાં બી મહેનત કરી લઈએ અને બીજું કંઈ કામ રાખવાનું, તો એમાં પછી થોડીક મહેનત કરીએ. તો પણ જો તમે ઈચ્છતા હોય કે હું યુટ્યુબમાં વ્લોગ્સ સારા એવા બનાવું અને બીજું કંઈક કામ કરું, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને 1K વ્યૂઝ કરાવી આપો. તો આજે આપણે જવાનું છે લાઇટ ફિટિંગનું કામ રાખવા સુદામડા. 2 ઘરનું છે, 2 ઘર છે. તો જો એ 2 ઘરનું લાઇટ ફિટિંગ મળી ગયું તો થોડાક પૈસા બી મળી જાય છે અને ઘરમાં ખર્ચો બી નીકળી જાય છે. તો આપણે જઈએ આજે 12:30ની બસમાં નીકળશું. તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 12:30 વાગી ગયા. તો ફ્રેન્ડ્સ હવે આપણે નીકળીએ. હાલો હું જાઉં. પહોંચી ગયા. આ હું દાડમ કાપી નાખ્યું કે રે લે. તો ફ્રેન્ડ્સ દાડમ કાપી નાખી. તો ફ્રેન્ડ્સ માં કામ કરે, માટી નાખે પોદામાં, કાંકરાની બધું કાઢી લે. કેટલા મોટા કાંકરા કાઢ્યા, એ પણ સારું કર્યું. અને અહીંયા ઓલો દાડમ હતું એ કાપી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે 3:30 અને આપણે બોર્ડ ફિટ કરવા જવાના છે. તો કાંઈ બોર્ડ ફિટ કરીને આવીએ, કટન પકડની બધું લઈ લીધું. તો આપણે એ પતાવીને આવીએ તો પછી બીજું કામ બી જોવા જવાનું હોય. તો આ કામ પતાવીને આવતા રહીએ. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા એ કામે. ટાઈસુની લગાવી ગઈ. તો હવે આ બોર્ડના હોલ્ડર ફિટ કરી નાખીએ. એક અહીંયા અને અહીંયા. તો આ 2 બાકી છે. 2 બોર્ડ અને 2 હોલ્ડર ફિટ કરી પછી આપણે ઘરે જઈએ. કામ પતી ગયું હોય તો બોર્ડ લાગી ગયા એને. તો હવે ઘરે જઈએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવતા રહીએ અને ચા નાસ્તો કરીને પછી પાછા જઈએ. એક કામ રાખવાનું તો એ જોઈને આવીએ આપણે. તો ચા અને રોટલી તો નાસ્તો કરીને પછી નીકળીએ. તો ફ્રેન્ડ્સ કામ જોઈને આવતો રહેવું, ઘણું મોટું કામ છે. તો હવે પપ્પા પૈસાનું નક્કી કરી લે, પછી જો હા પાડે તો આપણે કામ ચાલુ કરશું. તો હવે અત્યારે વાગે 7. તો હવે આપણે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો દીવાબત્તી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે, હરગવા બટેકાનું શાક ને રોટલી. તો જમી લઈએ પહેલાં. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયોને કરીએ એન્ડ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.